આજે વાત કરવી છે ગુજરાતમાં બેરોજગારીની સ્થિતિને લઈને. બેરોજગારીનો દર વધી રહ્યો છે. બેરોજગારોની સ્થિતિ શું છે? સરકાર જે રીતે રોજગારી આપવાની વાતો કરી રહી છે એ પ્રમાણે ખરેખર ગુજરાતના યુવાઓને, ગુજરાતના લોકોને રોજગારી મળી રહી છે? શિક્ષિત બેરોજગારોની સ્થિતિ શું છે? અર્ધ બેરોજગારોની સ્થિતિ શું છે? ગ્રામ્ય કક્ષાએ બેરોજગારી કેટલી છે અને આ જ વસ્તુ શહેરમાં લાગુ પડે તો શહેરમાં શું સ્થિતિ છે? આ તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે અને ખાસ કરી સરકાર બેરોજગારોની હાલતને લઈ રોજગારી આપવા માટે ખાસ કરી શું પ્રયત્ન કરી રહી છે અને બેરોજગારોની સ્થિતિમાં સુધારો કરવા માટે આપણે શું કરી શકીએ? આ તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાહુલ શર્મા જોડાયા છે, જે સામાજિક કાર્યકર છે. સંદીપ પટેલ જોડાયા છે, જે બિઝનેસમેન છે. બંનેનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. સૌથી પહેલા સંદીપભાઈ, આપને પૂછવા